નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે મુખ ગુહા, ત્યારબાદ અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, ત્યારબાદ મળાશય વિશે ભણી ગયા। તેમજ આપણે જઠર દ્વારા સ્રવિત થતા પાચક રસ તેમજ સ્વાદુપિંડ દ્વારા સ્રવિત પાચક રસ અને આંત્ર રસ એટલે કે આંતરડા દ્વારા સ્રવિત થતા આપણે ઉત્સેચકો વિશે ભણી ગયા। તો હવે એ ઉત્સેચકોનું રોલ શું છે, ઉત્સેચકો કઈ રીતે પ્રક્રિયા કરે છે તેના વિશે આજે આપણે ચર્ચા કરીશું। એટલે કે આજનો આપણો ટૉપિક છે ખોરાકનું પાચન। ખોરાકનું પાચન એટલે કે સૌથી પહેલાં આપણે વાત કરીએ તો આપણે ખોરાક ખાઈએ એટલે ખોરાક ક્યાં જાય છે, તો ખોરાક આપણા મુખમાં જાય છે। તો મુખ ગુહામાં કઈ પ્રક્રિયા થાય છે, તો મુખ ગુહા જે છે તેમાં ખોરાક છે તો ખોરાક ચાવવાની અને ખોરાક વલોવવાની પ્રક્રિયા થાય। તો જેમ ખોરાક આપણે મુખમાં લઈએ છીએ અને ખોરાક ચાવવાની અને વલોવવાની પ્રક્રિયાની શરૂઆત થાય છે, તેમ આપણી જે લાળ ગ્રંથિ છે ને તે લાળ ગ્રંથિ શું થશે, ઉત્તેજિત થશે અને એ લાળ ગ્રંથિ ઉત્તેજિત થશે, જેના લીધે શું થશે, તો એના લીધે લાળ રસનો સ્ત્રાવ થાય છે અને લાળ રસનો સ્ત્રાવ થાય છે જેના લીધે ખોરાક કેવો થાય છે, તો ખોરાક ભીનો થાય છે અને ખોરાક ભીનો થાય જેના લીધે શું થશે, કોળિયો બને છે અને એ કોળિયો બને છે જેના લીધે ખોરાક કંઠનળી અને અન્નનળીમાંથી સરળતાથી પસાર થઈ શકે। તો ખોરાકને એક શું કરે છે, વલોવવામાં પણ સરળતા રહે અને ગળવામાં પણ સરળતા રહે, એની માટે આ લાળ રસ જે છે તે ખોરાકને ભીનો કરે છે। ત્યારબાદ લાળ રસ છે તો લાળ રસમાં ઉત્સેચક આવેલો છે। તો લાળ રસમાં કયા ઉત્સેચક આવેલા છે, તો લાળ રસમાં બે ઉત્સેચક આવેલા છે। એક તો ટાઇલિન ઉત્સેચક। હવે આ જે ટાઇલિન ઉત્સેચક છે જેને આપણે એમાઇલેઝ ઉત્સેચક તરીકે પણ ઓળખીએ છીએ। ત્યારબાદ લાઇસોઝાઇમ ઉત્સેચક। તો આ બંને જે ઉત્સેચક છે કયા, ટાઇલિન ઉત્સેચક અને લાઇસોઝાઇમ ઉત્સેચક। તો આ જે સૌથી પહેલાં આપણે જોઈએ તો ટાઇલિન ઉત્સેચકનું કામ કરીએ છીએ, એનું કામ શું છે તે જોઈએ। હવે આપણે ખોરાક ખાઈએ છીએ તો ખોરાકમાં શું ખાઈએ છીએ, ધાન્ય ખાઈએ છીએ એટલે કે અનાજ ખાઈએ છીએ અને શાકભાજી ખાઈએ છીએ। તો એમાં શું રહેલું હોય છે, તો એમાં મુખ્યત્વે 4 પદાર્થો રહેલા હોય છે। તો કયા 4 પદાર્થો રહેલા હોય છે, મુખ્યત્વે આપણે જે ખોરાક ખાઈએ તેમાં પ્રોટીન, ચરબી, કાર્બોદિત અને ન્યુક્લિક એસિડ। તો આ 4 મુખ્ય પદાર્થો રહેલા હોય છે। તો આ 4માંથી મુખ્યત્વે લાળ રસમાં રહેલો જે ટાઇલિન ઉત્સેચક છે તો એ ટાઇલિન ઉત્સેચક કાર્બોદિતનું પાચન કરે છે। અને બીજી એક ધ્યાનમાં રાખવાની બાબત છે કે જે આ લાળ રસ છે તો લાળ રસમાં ફક્ત કોનું પાચન થશે, તો લાળ રસમાં ફક્ત કાર્બોદિતનું જ પાચન થાય છે, એના સિવાય પ્રોટીન, ચરબી કે પછી ન્યુક્લિક એસિડનું પાચન થતું નથી। તો આમાંથી કાર્બોદિત, તો હવે આપણે ખોરાક ખાઈએ તો વનસ્પતિ ખાઈએ તો વનસ્પતિમાં શું હોય છે, તો વનસ્પતિમાં કાર્બોદિત તરીકે સ્ટાર્ચ હોય છે, સેલ્યુલોઝ હોય છે। તો આ ટાઇલિન ઉત્સેચક જે છે તે શેનું જળ વિભાજન પ્રેરે, તો ટાઇલિન ઉત્સેચક જે છે તે સ્ટાર્ચનું જળ વિભાજન પ્રેરે છે। તો સ્ટાર્ચ જે છે તે ટાઇલિન અથવા તો એને આપણે કહીશું એમાઇલેઝ ઉત્સેચક। તો ટાઇલિન ઉત્સેચકની હાજરીમાં સ્ટાર્ચ જે છે તે માલ્ટોઝમાં રૂપાંતર થાય અથવા તો માલ્ટોઝ અથવા તો આઇસોમાલ્ટોઝ પ્લસ ડેક્સ્ટ્રિન્સમાં રૂપાંતર થાય છે। તો આવી રીતે ટાઇલિન ઉત્સેચક છે તો ટાઇલિન ઉત્સેચકની હાજરીમાં સ્ટાર્ચનું જળ વિભાજન થાય છે અને સ્ટાર્ચનું જળ વિભાજન થઈને એનું રૂપાંતર માલ્ટોઝ, આઇસોમાલ્ટોઝ અને થોડા પ્રમાણમાં ડેક્સ્ટ્રિન્સમાં થાય છે। તો હવે તમને વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર 9 ભણી જ ગયા છે કે જેમાં આપણે જોયું કે શર્કરા છે તો શર્કરાના અણુઓ એકબીજા સાથે શેની મદદથી જોડાય છે, તો શર્કરાના અણુઓ જે છે તે એકબીજા સાથે ગ્લાયકોસિડિક બંધથી જોડાય છે। તો શું થશે, તો આ ટાઇલિન ઉત્સેચકની હાજરીમાં આ જે સ્ટાર્ચમાં રહેલો જે ગ્લાયકોસિડિક બંધ છે, હવે સ્ટાર્ચ શેનો બનેલો હોય, ગ્લુકોઝનો પોલિસેકેરાઇડ છે, તો એમની વચ્ચે રહેલો જે ગ્લાયકોસિડિક બંધ છે તો એ ગ્લાયકોસિડિક બંધ તૂટે છે અને તૂટે જેના પરિણામે માલ્ટોઝ, આઇસોમાલ્ટોઝ અને થોડા એવા ડેક્સ્ટ્રિન્સમાં રૂપાંતર થાય છે। હવે આપણે આ ઉત્સેચકનું કામ જોઈ લઈએ તો લાઇસોઝાઇમ જે છે
તો લાઇસોઝાઇમ ઉત્સેચક જે છે તે ખોરાકમાં રહેલો જે બેક્ટેરિયા છે તો એ બેક્ટેરિયાનો નાશ કરે છે. લાઇસોઝાઇમનું કામ શું છે? તો લાઇસોઝાઇમ જે છે તે બેક્ટેરિયાનો નાશ કરે છે અને આ જે ટાઇલિન છે તો ટાઇલિન ઉત્સેચક 6.8 pH કાર્ય કરે છે. pH કેટલી હોય છે? 6.8 pH હોય છે. બીજી એક વસ્તુ કે આપણે જે ખોરાક ખાઈએ છીએ, ખોરાક ચાવીએ છીએ તે દરમિયાન શું થશે? ટાઇલિન ઉત્સેચક ખોરાકમાં ભળશે જેના લીધે સ્ટાર્ચનું પાચન થાય છે. પ્લસ બીજી એક વસ્તુ તમને જાણીને નવાઈ લાગશે, આપણે જે ખોરાક ખાઈએ છીએ ને એમાંથી ફક્ત 3% જે કાર્બોદિત છે એટલે કે સ્ટાર્ચ છે તેનું પાચન થાય છે. તો બાકીનું પાચન કેવી રીતે થાય? તો બાકીનું પાચન આપણે ભણી ગયા, સ્વાદુરસનું બંધારણ અને આંતરરસનું બંધારણ. તો એમાં પણ કાર્બોદિતના પાચન માટેના જુદા જુદા ઉત્સેચક આવેલા છે. પ્લસ શું થશે કે આ લાળ રસ સાથે ભળેલો જે ખોરાક છે તો એ ખોરાક ક્યાં જશે? હવે અન્નનળી થ્રુ જઠરમાં જાય છે, પણ જઠરમાં પણ જઈને શું થશે? 20 મિનિટ સુધી આ જે ટાઇલિન ઉત્સેચક જે છે તે સક્રિય રહે છે અને ટાઇલિન ઉત્સેચક સક્રિય જ રહે છે, જેના લીધે આશરે 27% જેટલો, કેટલું? 27% જેટલું એ જઠરમાં રહીને પાચન કરે છે. ક્યાં? ટાઇલિન ઉત્સેચક જે છે તે 20 મિનિટ સુધી જઠરમાં સક્રિય રહે છે અને એ 20 મિનિટ સુધી સક્રિય રહે છે જઠરમાં, જેના પરિણામ સ્વરૂપ શું થશે? 27% જેટલા કાર્બોદિત પદાર્થનું પાચન થઈ જશે. અને જેમ HClનો સ્ત્રાવ થાય ને તેમ શું થશે? ટાઇલિન ઉત્સેચક જે છે તે નિષ્ક્રિય થઈ જાય છે અને એ ટાઇલિન ઉત્સેચક નિષ્ક્રિય થઈ જાય જેના લીધે શું થશે? હવે કાર્બોદિત પદાર્થનું પાચન થશે નહીં. તો અહીંયા તમારે કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની? તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જ શરૂઆત કરી છે કે સૌથી પહેલાં આપણે શરૂઆત કરી મોઢા દ્વારા મુખમાં પાચનની ક્રિયા. તો મુખમાં પાચનની ક્રિયા, તો મુખમાં કઈ ગ્રંથિ છે? તો લાળ ગ્રંથિ છે. લાળ ગ્રંથિ દ્વારા સ્રવિત થતાં તમારે ઉત્સેચકનું નામ યાદ રાખવાનું. પછી એ ઉત્સેચક જે છે તે કોના પર કાર્ય કરે છે? અને બીજી એક વસ્તુ કે આપણા જે મુખ છે તો એ મુખમાં પ્રોટીન, ચરબી અને ન્યુક્લિક એસિડ જે છે તો એનું પાચન થતું નથી. ફક્ત કોનું પાચન થાય છે? કાર્બોદિતનું જ પાચન થાય છે. એના સિવાય બીજા કોઈનું પાચન નથી થતું. હવે આપણે જે ખોરાક ખાઈએ છીએ એટલે સ્વાભાવિક છે, જો બરાબર ધોયેલો ના હોય તો એમાં જમ્સ તો હોવાના. તો એ જમ્સનો નાશ કોણ કરશે? તો એ જમ્સનો નાશ લાળ રસમાં રહેલો લાઇસોઝાઇમ ઉત્સેચક કરે છે. હવે આપણે વાત કરીએ ખોરાક હવે ક્યાં આવ્યો? કોળિયો બનીને ક્યાં આવે છે? તો આપણા જઠરમાં આવે છે. તો હવે આપણે જોઈએ જઠરમાં પાચનની ક્રિયા. હવે જોઈએ આપણે જઠર છે તો જઠરમાં પાચનની ક્રિયા. તો જઠર છે તો જઠરમાં કોનો સ્ત્રાવ છે? જઠર રસનો સ્ત્રાવ થાય છે. તો જઠર રસનો સ્ત્રાવ થાય છે તો એમાં શું હોય છે? HCl હોય છે ને. કયું? એમાં શું હોય છે? HCl હોય છે. હવે તમને ઉત્સેચકો પણ ભણી જ ગયેલા છે. કયા ઉત્સેચકો? તો પેપ્સિજોનોજનનો સ્ત્રાવ થાય છે, બરાબર ને. જઠર છે તો જઠરના કોષો દ્વારા કયા ઉત્સેચકનો સ્ત્રાવ થાય છે? તો પેપ્સિનોજન ઉત્સેચકનો સ્ત્રાવ થાય છે. હવે જન શબ્દ આવ્યો, દેટ મીન્સ કે એ નિષ્ક્રિય છે. નિષ્ક્રિય છે એટલે કે એ પ્રોટીનનું પાચન કરશે નહીં. તો હવે આને પહેલાં આપણે શું કરવું પડે? સક્રિય કરવું પડે. તો એને સક્રિય કેવી રીતે થશે? તો એ HCl છે તો HClની હાજરીમાં એ સક્રિય થશે અને સક્રિય થઈને એ શેમાં રૂપાંતર પામે છે? તો પેપ્સિનમાં રૂપાંતર પામે છે. તો હવે આ પેપ્સિન જે છે તે સક્રિય સ્વરૂપ છે અને હવે એ પ્રોટીનનું પાચન કરશે. તો આ પ્રોટીનનું પાચન કરે છે એટલે એને શું કહેવાય? પ્રોટીએસિસ ઉત્સેચક પણ કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે જોયું બીજો કયો ઉત્સેચક છે? તો બીજો રેનિન ઉત્સેચક છે. રેનિન ઉત્સેચક એટલે કે જે દૂધમાં રહેલું જે પ્રોટીન છે, કેસીન પ્રોટીન, તો એ કેસીન પ્રોટીનનું એ સરળ સ્વરૂપમાં રૂપાંતર કરે છે. તો આવી રીતે જઠર છે તો જઠરમાં મુખ્યત્વે બે, ને આ જે રેનિન ઉત્સેચક છે ને એ ક્યારે? બાલ્ય અવસ્થામાં જોવા મળે કે જ્યારે બાળક મોસ્ટ પ્રોબેબલી શું લેતું હોય? તો દૂધ લેતું હોય. તો ત્યારે આ જોવા મળે. પછી જેમ જેમ ઉંમર વધે તેમ પછી આ ઉત્સેચકનો સ્ત્રાવ થશે નહીં. તો આવી રીતે જઠર છે તો જઠરમાંથી પેપ્સિનોજન અને રેનિન ઉત્સેચક અને થોડા ઘણા અંશે જઠરીય લાઇપેઝનો
સ્ત્રાવ થાય છે. એમ તો એ એસિડિક પીએચ હોય ને, જઠર છે તો જઠરમાં કેટલી ઓલમોસ્ટ પીએચ 1.2 થી 1.8 હોય. તો એસિડિક પીએચ હોય છે, તો એસિડિક પીએચના લીધે શું થશે, આ લાઇપેસ ઉત્સેચક જે છે તે એટલો સક્રિય રહેતો નથી. તો પણ જો તેલોદીકૃત, મેં તમને કીધેલું તેલોદીકૃતનો અર્થ શું થાય, જે ચરબીના મોટા ગોળકો છે તો એ મોટા ગોળકોનું જો નાના ગોળકોમાં રૂપાંતર થયેલું હોય ને, તો એ નાના ગોળકો છે તેનું આ લાઇપેસ ઉત્સેચક દ્વારા પાચન થશે. બાકી અંશતઃ યાદ રાખજો કેવું પાચન થાય છે, તો એ અંશતઃ એટલે કે બહુ જ ઓછા પ્રમાણમાં લિપિડનું પાચન થશે. એ બી કેવા તેલોદીકૃત લિપિડ હોય તો એનું પાચન થશે, અધરવાઇઝ થશે નહીં. ખાસ કરીને જઠર છે તો જઠરમાં ફક્ત આ બે ઉત્સેચક દ્વારા પ્રોટીનનું જ પાચન થાય છે. એના સિવાય જઠર છે તો જઠરમાં કાર્બોદિતનું પણ પાચન થશે નહીં. ન્યુક્લિક એસિડનું પાચન થશે, બરાબર. તો જઠર છે તો જઠરમાં કોનું પાચન થાય, તો જઠર છે તો જઠરમાં પ્રોટીનનું જ પાચન થાય છે. તો હવે આપણે જોઈએ, હવે આ પ્રોટીન છે, બરાબર. તો જઠરમાં પ્રોટીન છે તો પ્રોટીન શું થશે, પેપ્સિન ઉત્સેચક છે તો જઠર પેપ્સિન ઉત્સેચકની હાજરીમાં પ્રોટીન જે છે તો પ્રોટીન એ પેપ્ટોન્સ અને પ્રોટિયોસિસમાં ફેરવાય છે. શેમાં ફેરવાય છે, પેપ્ટોન્સ અને પ્રોટિયોસિસમાં ફેરવાય છે. હવે તો આવી રીતે પેપ્ટોન છે તો પ્રોટીન છે તો પ્રોટીન એ પેપ્સિન ઉત્સેચકની હાજરીમાં પેપ્ટોન્સ અને પ્રોટિયોસિસમાં ફેરવાય છે. ત્યારબાદ હવે આપણે આગળ વાત કરીએ રેનિનની. તો રેનિન એ દૂધ છે તો દૂધમાંના જે કેસીન પ્રોટીન છે, દૂધમાંનો કયો પ્રોટીન, દૂધમાંનો જે કેસીન પ્રોટીન છે તો દૂધમાંના કેસીન પ્રોટીન પર કાર્ય કરે છે. તો કેસીન જે છે એ રેનિન ઉત્સેચકની હાજરીમાં, કેસીન જે છે તો કેસીન એ રેનિન ઉત્સેચકની હાજરીમાં શેમાં ફેરવાય છે, તો રેનિન ઉત્સેચકની હાજરીમાં પેરાકેસીનમાં ફેરવાય છે. ત્યારબાદ પેરાકેસીન જે છે તે કેલ્શિયમ ક્ષારની હાજરીમાં, જો કેસીન જે છે તો કેસીન એ રેનિનની હાજરીમાં પેરાકેસીનમાં ફેરવાશે. પછી પેરાકેસીન એ કેલ્શિયમ ક્ષારની હાજરીમાં પેરાકેસિનેટ શેમાં ફેરવાશે, કેલ્શિયમ પેરાકેસિનેટમાં ફેરવાય છે. કેલ્શિયમ પેરાકેસિનેટમાં ફેરવાય છે. ત્યારબાદ આ કેલ્શિયમ પેરાકેસિનેટ છે તો કેલ્શિયમ પેરાકેસિનેટ ફરી પાછું કેલ્શિયમ પેરાકેસિનેટ જે છે તે ફરી પાછું પેપ્સિન ઉત્સેચકની હાજરી છે તો પેપ્સિન ઉત્સેચકની હાજરીમાં એ પ્રોટિયોસિસ, જો પ્રોટિયોસિસ કહો કાં તો પ્રોટિયોઝિસ કહો, બરાબર. પ્રોટિયોઝિસ અથવા તો પેપ્ટોનમાં ફેરવાય છે. તો આવી રીતે પ્રોટિયોસિસ, ચાલો. તો આવી રીતે જઠર છે તો જઠરમાં આ બે ઉત્સેચક છે પેપ્સિનોજન અને રેનિન એ પ્રોરેનિન સ્વરૂપમાં હોય છે. પ્રોરેનિન એટલે કે નિષ્ક્રિય સ્વરૂપમાં હોય છે, એ પણ HClની હાજરીમાં રેનિનમાં ફેરવાશે. પછી પહેલાં આપણે આનું કાર્ય જોઈ લઈએ તો પેપ્સિનોજન HClની હાજરીમાં પેપ્સિનમાં ફેરવાશે. પેપ્સિન શું કરશે, પ્રોટીન, અને ખાસ કરીને જે કોલાજન પ્રોટીન હોય તો કોલાજન પ્રોટીન પર એ કાર્ય કરે છે. જ્યારે કેરોટીન પ્રોટીન છે તો કેરોટીન પ્રોટીનનું આ પેપ્સિન ઉત્સેચકની મદદથી પાચન થતું નથી. તો આવી રીતે પ્રોટીન પેપ્સિનની હાજરીમાં પેપ્ટોન્સ અને પ્રોટિયોઝિસમાં ફેરવાય છે. એવી રીતે જ્યારે બાળક દૂધ પર વધારે ડિપેન્ડેડ હોય ત્યારે એના દૂધમાં કેસીન પ્રોટીન રહેલું હોય છે તો એ કેસીન પ્રોટીનનું પાચન કોના મદદથી થાય છે, તો રેનિન ઉત્સેચકની મદદથી થાય છે. રેનિન ઉત્સેચક જે છે તે પેરાકેસીનમાં ફેરવાય છે. પેરાકેસીન જે છે તો પેરાકેસીન શું કરશે, પેરાકેસીન જે છે તે કેલ્શિયમની હાજરીમાં એ શેમાં ફેરવાય છે, તો કેલ્શિયમ પેરાકેસિનેટમાં ફેરવાય છે. પછી
આ જે કેલ્શિયમ પેરાકેસિનેટ જે છે તે અહીંયા જો ઉત્સેચક કયો લખેલો છે જોજો, અહીંયા લખેલો છે પેપ્સિન. અહીંયા કયો ઉત્સેચક લખેલો છે? અહીંયા લખેલો છે પેપ્સિન ઉત્સેચક, બરાબર. અહીંયા પેપ્સિન ઉત્સેચક છે. તે પેપ્સિન ઉત્સેચક પ્રોટિયોસિસ અને પેપ્ટોનમાં ફેરવાય છે. તો તમને કીધું તેમ જઠરમાં આટલી જ વસ્તુનું પાચન થાય છે. આ ખાસ ધ્યાનમાં રાખવાનું, કયા પદાર્થનું પાચન ક્યાં થાય છે. જેવી રીતે લાળ છે, મુખગુહા છે, તો મુખગુહામાં ટાઇલિનની મદદથી ફક્ત સ્ટાર્ચનું પાચન થાય છે. એવી રીતે જઠર છે તો જઠરમાં ઉત્સેચકની મદદથી શેનું? પ્રોટીનનું જ પાચન થાય છે. ચાલો ત્યારે હવે આપણે આગળ વાત કરીએ. હવે જઠર છે તો જઠરમાંથી ખોરાક ક્યાં જાય છે? તો જઠર છે તો જઠરમાંથી ખોરાક ધીરે ધીરે ક્યાં જશે? તો પક્વાશયમાં જાય છે. હવે તમને ખબર જ છે જઠર છે તો જઠરમાં 4 થી 5 કલાક આપણા ખોરાકનો સંગ્રહ થાય છે અને એમાં જેમ જેમ પાચન થાય છે તેમ તેમ ખોરાક હવે પક્વાશયમાં જાય છે. તો હવે આપણે જોઈએ નાના આંતરડા. પક્વાશય એટલે કે હવે આપણે જોઈએ નાના આંતરડામાં પાચનની ક્રિયા. હવે તમને ખબર જ છે કે હવે નાના આંતરડાનો જે પક્વાશયનો ભાગ છે ત્યાં ખબર યકૃત સ્વાદુપિંડ નલિકા જો આવેલી છે, બરાબર ને? યકૃત સ્વાદુપિંડ નલિકા. તો યકૃત સ્વાદુપિંડ નલિકા છે તો એના મારફતે કોનો સ્ત્રાવ થાય છે? તો એના મારફતે પિત્તરસ. એના મારફતે શેનો થશે? પિત્તરસ. અને સ્વાદુપિંડ છે તો સ્વાદુપિંડમાંથી સ્વાદુ રસનો સ્ત્રાવ થાય છે, બરાબર. યકૃત છે તો યકૃતમાંથી ક્યાં જશે? પિત્તરસ. પિત્તાશયમાં એનો સંગ્રહ થશે. ત્યારબાદ જરૂર હશે ત્યારે પિત્તાશયમાંથી સામાન્ય પિત્તનળી મારફતે પિત્તરસ જે છે તે પક્વાશયમાં આવે છે. અને સ્વાદુપિંડ છે તો સ્વાદુપિંડમાંથી શેનો સ્ત્રાવ થાય છે? તો સ્વાદુપિંડમાંથી સ્વાદુરસનો સ્ત્રાવ થાય છે. હવે આપણે જોઈ જ ગયા સ્વાદુરસ છે તો લાસ્ટ વિડીયોમાં જ જોઈ ગયા વિડીયો લેક્ચરમાં કે સ્વાદુરસ છે તો સ્વાદુરસમાં ઓલમોસ્ટ ન્યુક્લિક એસિડ છે, પ્રોટીન છે, ચરબી છે અને કાર્બોદિત પદાર્થ, આ ચારે ચાર જે ખોરાકના મુખ્ય ઘટકો છે તેના પાચન માટેના ઉત્સેચકો આવેલા છે. ત્યારબાદ આના સિવાય પણ જે આંતરડા છે તો આંતરડાના કોષો દ્વારા પણ શેનો સ્ત્રાવ થાય છે? તે આંતરડાના કોષો દ્વારા આંત્રરસનો સ્ત્રાવ થાય છે. હવે આ જે આંત્રરસ છે તો આ આંત્રરસ પણ જુદા જુદા પ્રકારના ઉત્સેચકો ધરાવે છે કે જેના લીધે શું થશે? તો જેના લીધે નાના આંતરડામાં મોટા પ્રમાણમાં ખોરાકનું પાચન થાય છે, બરાબર. શું થશે? તો નાના આંતરડામાં ખોરાકનું પાચન થાય છે. તો કયા કયા પદાર્થોનું પાચન થશે? તો નાના આંતરડું છે તો નાના આંતરડામાં પ્રોટીનનું પણ પાચન થાય છે, ચરબીનું પણ પાચન થાય છે. ત્યારબાદ કાર્બોદિત પદાર્થનું પણ પાચન થાય છે અને આપણે શોર્ટકટમાં લખીએ તો ન્યુક્લિક એસિડનું પણ પાચન થાય છે. તો હવે આપણે સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ કાર્બોદિતના પાચનથી, બરાબર. હવે આપણે શરૂઆત કરીએ કાર્બોદિતના પાચનથી. તો નાના આંતરડામાં આપણે કાર્બોદિતના પાચનની પ્રક્રિયા જોઈએ. તો હવે કાર્બોદિત જે છે તો કાર્બોદિત એટલે આપણે કહીએ ને પોલિસેકેરાઇડ હોય. કાર્બોદિત પદાર્થ જે છે તે શું હોય? પોલિસેકેરાઇડ હોય. પોલિસેકેરાઇડ તરીકે આપણે ખોરાક ખાઈએ તો શું હોય છે? પોલિસેકેરાઇડ તરીકે આપણે સ્ટાર્ચ પણ હોય, ગ્લાયકોજન પણ હોય અને સેલ્યુલોઝ પણ હોય છે. ત્યારબાદ આપણે જે ખોરાક ખાઈએ ખોરાકમાં ડાયસેકેરાઇડ અણુ પણ હોય છે. ડાયસેકેરાઇડ તરીકે આપણે જોઈએ તો માલ્ટોઝ, સુક્રોઝ અને લેક્ટોઝ હોય છે. તો આવી રીતે આપણે જે કાર્બોદિત પદાર્થ છે તો કાર્બોદિત પદાર્થ આપણે જે ખોરાક ખાઈએ તેમાં જોવા મળે છે. તો આપણે આ જોયેલું જ કે લાળ રસ છે તો લાળ રસમાં રહેલો ટાઇલિન ઉત્સેચક એ શું કરશે? સ્ટાર્ચનું જળ વિભાજન પહેરે છે. તો અહીંયા ફરી પાછું શું થશે?
ફરી પાછું શું થશે? જો અહીંયા બધા જ ઉત્સેચક, સ્વાદુરસનો ઉત્સેચક, સ્વાદુરસના જે જુદા જુદા ઉત્સેચકો છે તે સ્વાદુરસના પણ જુદા જુદા ઉત્સેચકો ક્યાં આવશે? પક્વાશયમાં ઠલવાશે. પ્લસ આંત્ર એટલે કે આંતરડા છે, તો આંતરડાના કોષો પણ પાચક રસ, કયા પાચક રસ? તો આંત્ર રસનો સ્ત્રાવ કરે છે, તો એમાં પણ જુદા જુદા ઉત્સેચક હશે. તો હવે આપણે કોમન જોઈ લઈએ. હવે આપણે શું જોઈએ? બધા આનામાં આ સ્વાદુરસ જે પક્વાશયમાં ઠલવાયો, બરાબર, આ પક્વાશય છે, તો અહીંયા પક્વાશયમાં આપણે જોઈ લઈએ આવી રીતે. આપણે કીધું ને આ યકૃત સામાન્ય પિત્ત નળી મારફતે આવી ગયો પિત્તરસ. ત્યારબાદ સ્વાદુપિંડ છે, તો સ્વાદુપિંડ છે તે પણ અહીંયા સ્વાદુપિંડમાંથી સ્વાદુરસનો સ્ત્રાવ થઈને ક્યાં આવે છે? તો એ પક્વાશયમાં આવે છે. હવે પિત્તરસનું તમને ખબર જ છે, પિત્તરસ એ શું કરશે? ખોરાકને અમ્લીય કરવામાં મદદ કરે. એના સિવાય એમાં કોઈ પણ પ્રકારના ઉત્સેચકો હોતા નથી. એમાં શું હોય? એમાં ઉત્સેચકો નથી. એટલે ખોરાકને શું કરે? એક પ્રકારે અમ્લીય કરવામાં હેલ્પફુલ રહે છે. હવે આપણે જોઈએ, સૌથી પહેલાં આપણે એમાઇલેઝ ઉત્સેચકનો રોલ જોઈ લઈએ. તો એમાઇલેઝ ઉત્સેચક કયા? પોલિસેકેરાઇડ પર કાર્ય કરે છે. પોલિસેકેરાઇડ પર કાર્ય કરે એટલે એ શું કરશે? જે સ્ટાર્ચ છે, સ્ટાર્ચનું એમાઇલેઝ ઉત્સેચકની હાજરીમાં, સ્ટાર્ચ એમાઇલેઝ ઉત્સેચકની હાજરીમાં શેમાં ફેરવાય છે? તો એ માલ્ટોઝ પ્લસ આઇસોમાલ્ટોઝમાં ફેરવાય છે. એટલે કે શું થશે? સ્ટાર્ચમાં જે બે ગ્લુકોઝના અણુઓ એકબીજા સાથે ગ્લાયકોસિડિક બંધથી જોડાયેલા હોય, તો એમાં ગ્લાયકોસિડિક બંધ શું થશે? તૂટશે. એટલે કે આ ડાયસેકેરાઇડનું નિર્માણ થાય છે, બરાબર. હવે આપણે જોઈએ, હવે આ રીતે આપણે પોલિસેકેરાઇડનું જોઈ લીધું, તો કે પોલિસેકેરાઇડ શું કરશે? એમાઇલેઝ ઉત્સેચક છે, તો એમાઇલેઝ ઉત્સેચકની હાજરીમાં એ પોલિસેકેરાઇડ જે છે તે ડાયસેકેરાઇડમાં કન્વર્ટ થાય છે. ત્યારબાદ હવે આપણે જોઈએ જુદા જુદા ડાયસેકેરાઇડનું પાચન. જુદા જુદા ડાયસેકેરાઇડનું પાચન. હવે આગળ વાત કરીએ. આ સ્વાદુપિંડ છે, તો સ્વાદુપિંડના અમાઇલેઝ દ્વારા સ્ટાર્ચનું પાચન થાય છે. હવે આપણે જોઈએ આંત્રરસ. આંત્રરસ છે, તો આંત્રરસના ઉત્સેચકની પ્રક્રિયા જોઈએ, તો ઉત્સેચકની પ્રક્રિયા જોઈએ તો હવે શું થશે કે આંતરરસ કે જેમાં ડાયસેકેરાઇડના પાચન માટે જુદા જુદા પ્રકારના ઉત્સેચકો આવેલા હોય છે. એમાંનો આપણે જોઈએ આ માલ્ટોઝ. સૌથી પહેલાં આપણે વાત કરીએ તો માલ્ટોઝની વાત કરીએ તો અહીંયા યાદ રાખજો પ્રક્રિયકના નામ પરથી જ ઉત્સેચકના નામ છે. જેમ કે અહીંયા કયો પ્રક્રિયક છે? અહીંયા માલ્ટોઝ પ્રક્રિયક છે. તો આ માલ્ટોઝ પ્રક્રિયક એ શું થશે? માલ્ટેઝ ઉત્સેચકની હાજરીમાં એ ગ્લુકોઝના 2 અણુમાં ફેરવાય છે. એટલે કે ગ્લુકોઝ પ્લસ એ ગ્લુકોઝમાં રૂપાંતર થાય છે. અહીંયા બહુ સરળતાથી તમારે યાદ રાખવાનું કે માલ્ટોઝ એ માલ્ટેઝ એ પ્રક્રિયકના નામ પરથી જ યાદ રાખો ને, કે પ્રક્રિયકના નામ પરથી યાદ રાખો કે માલ્ટેઝ ઉત્સેચકની હાજરીમાં એ ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝમાં ફેરવાય છે. એવી રીતે હવે આપણે આગળ વાત કરીએ તો એટલે કે હવે આપણે આઇસોમાલ્ટોઝ જે છે થોડી ઘણી ગોઠવણીમાં ફરક હોય એટલે અહીંયા માલ્ટોઝ ને આઇસોમાલ્ટોઝ લખેલું છે. તો અહીંયા આઇસોમાલ્ટેઝ ઉત્સેચકની હાજરીમાં એ શેમાં ફેરવાશે? તો એ ગ્લુકોઝના 2 અણુમાં ફેરવાય છે. એવી રીતે હવે વાત કરીએ સુક્રોઝ જે છે, સુક્રોઝ પણ ડાયસેકેરાઇડ જ અણુ છે. તો સુક્રોઝ એ સુક્રેઝ કયા ઉત્સેચકની? સુક્રોઝ જે છે તે સુક્રેઝ ઉત્સેચકની હાજરીમાં ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝમાં ફેરવાય છે. શેમાં ફેરવાશે? સુક્રોઝ જે છે તે સુક્રેઝ ઉત્સેચકની હાજરીમાં ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝમાં ફેરવાય છે. એવી રીતે લેક્ટોઝ જે છે, લેક્ટોઝ પણ ડાયસેકેરાઇડ છે કે જે લેક્ટેઝ ઉત્સેચકની હાજરીમાં ગ્લુકોઝ પ્લસ ગેલેક્ટોઝમાં ફેરવાય છે. શેમાં ફેરવાશે? ગ્લુકોઝ પ્લસ
ગેલેક્ટોઝમાં ફેરવાય છે. હવે એવી રીતે આપણે જોઈ ગયા ખબર અહીંયા આઇસોમાલ્ટોઝ પ્લસ ડેક્સ્ટ્રિન્સ, બરાબર. શું જોઈ ગયા? ડેક્સ્ટ્રિન્સ જોઈ ગયા. તો આ ડેક્સ્ટ્રિન્સ, બરાબર. તો હવે આ જે ડેક્સ્ટ્રિન્સ છે તે ડેક્સ્ટ્રિનોઝ ઉત્સેચકની હાજરીમાં, કયા ઉત્સેચકની હાજરીમાં? તો એ ડેક્સ્ટ્રીનેઝ પ્રક્રિયા પરથી જ યાદ રાખો. ડેક્સ્ટ્રિન્સ એ ડેક્સ્ટ્રીનેઝ ઉત્સેચકની હાજરીમાં ગ્લુકોઝમાં રૂપાંતર થાય છે. તો અહીંયા ખાસ કઈ બાબત ધ્યાનમાં રાખવાની છે કે પ્રક્રિયક છે તો પ્રક્રિયકના નામ પરથી જ ઉત્સેચકના નામ છે, પણ એ શેમાં ફેરવાય છે ને એ ખાસ ધ્યાનમાં રાખજો. જેમ કે માલ્ટોઝ જે 2 ગ્લુકોઝના અણુમાં ફેરવાય છે, ત્યારબાદ આઇસોમાલ્ટોઝ પણ 2 ગ્લુકોઝના અણુમાં ફેરવાય છે. સુક્રોઝ એ ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝમાં ફેરવાય છે. યાદ રાખજો, ગ્લુકોઝ પ્લસ શેમાં ફેરવાય છે? તો ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝમાં ફેરવાય છે. એવી રીતે લેક્ટોઝ જે છે તે લેક્ટેઝ ઉત્સેચકની હાજરીમાં ગ્લુકોઝ પ્લસ ગેલેક્ટોઝમાં ફેરવાય છે. અને ડેક્સ્ટ્રિન્સ શું થશે? ડેક્સ્ટ્રિન્સ એ ડેક્સ્ટ્રીનેઝ ઉત્સેચકની હાજરીમાં એ ગ્લુકોઝમાં ફેરવાય છે. તો આવી રીતે આપણે જોઈએ ને ઓલમોસ્ટ ગ્લુકોઝનું પ્રમાણ શું થાય છે? તો અહીંયા વધે છે. તમે જોયું દરેક અણુ છે તો દરેક અણુમાંથી ગ્લુકોઝ જે છે તે મુક્ત થાય છે. ચાલો ત્યારે હવે વાત કરીએ આપણે સેલ્યુલોઝના પાચનની છે. આપણે અત્યાર સુધી ડાયસેકેરાઇડ, પોલિસેકેરાઇડ વિશે વાત કરી ગયા. હવે વાત કરીશું આ સેલ્યુલોઝ પણ શેનું હોય છે? તો સેલ્યુલોઝ એ પોલિસેકેરાઇડમાં આવે છે. તો એના પાચન વિશે વાત કરીએ તો સૌથી પહેલાં આપણે વાત કરીએ રૂમિનન્ટમાં સેલ્યુલોઝનું પાચન. તો હવે આ જે રૂમિનન્ટ છે તો રૂમિનન્ટના આમાશય છે અને રેટિક્યુલમ છે. તો આમાશય અને રેટિક્યુલમ કે જેમાં શું આવેલું હોય? તો એમાં સહજીવી બેક્ટેરિયા આવેલા હોય છે. અને સહજીવી બેક્ટેરિયા કે જે સેલ્યુલેઝ ઉત્સેચકનું નિર્માણ કરે છે. શેનું નિર્માણ કરે છે? તો સેલ્યુલેઝ ઉત્સેચકનું નિર્માણ કરે છે. તો હવે આ જે સેલ્યુલેઝ છે તે કોના પર પ્રક્રિયા કરે છે? તો એ સેલ્યુલોઝ પર પ્રક્રિયા કરે છે. આ સેલ્યુલેઝ ઉત્સેચક જે છે તે શેના પર પ્રક્રિયા કરે છે? તો એ સેલ્યુલોઝ પર પ્રક્રિયા કરે છે. હવે આ જે સેલ્યુલોઝ છે તે સેલ્યુલેઝ ઉત્સેચકની હાજરીમાં શેમાં ફેરવાશે? તો સેલ્યુલેઝ ઉત્સેચકની હાજરીમાં એ એસિટિક એસિડ પ્લસ પ્રોપિયોનિક એસિડ પ્લસ થોડા પ્રમાણમાં બ્યુટેરિક એસિડમાં ફેરવાય છે. તો આવી રીતે જે રૂમિનન્ટ સજીવો છે, રૂમિનન્ટ એટલે કે ગાય છે, ભેંસ છે કે જેને કહેવામાં આવે છે રૂમિનન્ટ. તો એ જે રૂમિનન્ટ છે કે જેમાં એ લોકોના આમાશય છે, રેટિક્યુલમ છે, જેમાં સહજીવી બેક્ટેરિયા આવેલા હોય છે ને સહજીવી બેક્ટેરિયા શેનું નિર્માણ કરે છે? સેલ્યુલોઝનું નિર્માણ કરે છે. અને એ સેલ્યુલોઝ પર પ્રક્રિયા કરીને એને એસિટિક એસિડ, પ્રોપિયોનિક એસિડ અને બ્યુટેરિક એસિડમાં કન્વર્ટ કરે છે. એવી રીતે આપણે આગળ વાત કરીએ તો નોન રૂમિનન્ટ જે છે નોન રૂમિનન્ટ આપણે વાત કરીએ તો નોન રૂમિનન્ટ કે જેમાં સસલા છે, ભૂન છે તેનો સમાવેશ થાય છે. તો એ લોકોના જે અધ્યાંત્ર છે ત્યારબાદ આંત્રપૂછ. તો એ લોકોના આંત્રપૂછ કે જેમાં આ સહજીવી બેક્ટેરિયા આવેલા હોય છે. અને એ જે સહજીવી બેક્ટેરિયા છે કે જે સેલ્યુલોઝના પાચનમાં મદદ કરે છે. એટલે કે એ લોકોના જે મોટા આંતરડા છે તો મોટા આંતરડામાં શું થશે કે સેલ્યુલોઝનું પાચન થશે અને એને સરળ સ્વરૂપમાં એનું રૂપાંતર થાય છે. હવે ઘણા સજીવો એવા છે જેમ કે ભૂંડ કે જે શું કરે છે કે સરળ સેલ્યુલોઝ મેળવવા માટે એ લોકો મળનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તો એવા સજીવો કે જે સરળ સેલ્યુલોઝ મેળવવા માટે શું કરશે? મળનો
ખોરાક તરીકે ઉપયોગ કરે તો એને શું કહેવામાં આવે? તો એને આભાસી રૂમિનેશન કહેવામાં આવે છે. એને શું કહેવામાં આવે છે? તો એને આભાસી રૂમિનેશન અથવા તો એને કેપ્રોફેગી કહેવામાં આવે છે. એને શું કહેવામાં? અથવા તો એને કેપ્રોફેગી તરીકે ઓળખવામાં આવે છે કે જેઓ સરળ સેલ્યુલોઝ મેળવવા માટે મળનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. હવે આપણે વાત કરીએ ઉદય. હવે શેની વાત કરીએ? ઉદય. તો એ જે ઉદય છે તો ઉદયમાં સેલ્યુલોઝનું પાચન કેવી રીતે થાય છે? તો ઉદય છે તો ઉદયના જે આંતરડા છે તો આંતરડામાં શું આવેલા હોય છે? તો એ લોકોના આંતરડામાં પ્રોટોઝુઆ આવેલા હોય છે અને એ જે પ્રોટોઝુઆ છે કે જે શું કરશે કે સેલ્યુલોઝના પાચનમાં મદદ કરે છે. બરાબર. તો એમના જે ઉદય છે તો ઉદયના આંતરડામાં ઉદય છે તો ઉદયના આંતરડામાં શું આવેલું હોય છે? તો પ્રોટોઝુઆ આવેલું છે. પ્રોટોઝુઆ એ શું છે? સૂક્ષ્મજીવનું નામ છે. તો એ જે પ્રોટોઝુઆ છે તો પ્રોટોઝુઆ બીટા ગ્લુકોસિડેસ ઉત્સેચકનું નિર્માણ કરે છે. શેનું નિર્માણ કરે છે? તો બીટા ગ્લુકોસિડેસ ઉત્સેચકનું નિર્માણ કરે છે અને આ જે બીટા ગ્લુકોસિડેસ ઉત્સેચક છે તો એ સેલ્યુલોઝના પાચનમાં મદદ કરે છે. તો આવી રીતે અલગ અલગ સજીવો છે તો અલગ અલગ સજીવોમાં સેલ્યુલોઝનું પાચન થાય છે. અને બીજી વસ્તુ મનુષ્ય છે તો મનુષ્યમાં સેલ્યુલોઝના પાચન માટે સેલ્યુલોઝ ઉત્સેચકનું નિર્માણ થતું નથી. તો અહીંયા તમારો આપણે જોયું કે સ્વાદુરસ છે, આંતરરસ છે કે જેના દ્વારા જે જુદા જુદા ઉત્સેચકો સ્રવિત થાય છે અને કઈ રીતે કાર્બોદિતનું પાચન થાય છે. હવે આપણે વાત કરીએ પ્રોટીનના પાચન વિશે. હવે આપણે આંતરડામાં છે તો આંતરડામાં આપણે કાર્બોદિતના પાચન વિશે ભણી ગયા. એટલે કે કાર્બોદિતના પાચન કે જેમાં આંતરરસ અને સ્વાદુરસ કે જેના દ્વારા જે એમાઇલેઝ ઉત્સેચકનો સ્ત્રાવ થાય છે. ત્યારબાદ ડાયપેપ્ટિડેઝ ઉત્સેચક ડાયસેકેરાઇડના જે ઉત્સેચકોનો સ્ત્રાવ થાય છે તો એના દ્વારા કઈ રીતે ડાયસેકેરાઇડ જે છે તે મોનોસેકેરાઇડમાં ફેરવાઈ જાય છે તે આપણે જોઈ ગયા. હવે આપણે જોઈએ કે આંતરડા છે તો આંતરડામાં પ્રોટીનનું પાચન કઈ રીતે થાય છે. હવે સૌથી પહેલાં તમને એ વસ્તુનું માહિતગાર કરી દઉં કે જે ઉત્સેચકો પ્રોટીનનું પાચન કરે છે ને તો પ્રોટીનના પાચન માટે જવાબદાર જે ઉત્સેચકો છે તો એવા ઉત્સેચકોને પ્રોટીએસિસ ઉત્સેચક તરીકે ઓળખવામાં આવે છે. હવે પ્રોટીએસિસ ઉત્સેચક છે ને બે પ્રકાર આવે છે. એક તો અંતઃપેપ્ટિડેઝ ઉત્સેચક અને બાહ્ય પેપ્ટિડેઝ ઉત્સેચક. હવે તમને આપણે 9મું ચેપ્ટર ભણી ગયા છે એટલે તમને પ્રોટીન શેના બનેલા હોય, એમની વચ્ચે કયા બંધનું નિર્માણ થાય છે એ બધી વસ્તુ તો તમને ખબર જ છે. એટલે કે એમિનો એસિડ છે તો ઘણા બધા એમિનો એસિડ એકસાથે જોડાય છે અને જોડાઈને શેનું નિર્માણ કરે છે તો પ્રોટીનનું નિર્માણ કરે છે. તો આવી રીતે આ શું છે તો આ એમિનો એસિડના અણુ છે. તો આવી રીતે એમિનો એસિડના અણુઓ એકબીજા સાથે પેપ્ટાઇડ બંધથી જોડાય છે અને પોલીપેપ્ટાઇડ ચેનની નિર્માણ કરે છે. તો હવે શું થશે કે આ જે અંતઃપેપ્ટિડેઝ ઉત્સેચક છે ને તો અંતઃપેપ્ટિડેઝ ઉત્સેચક શું કરશે કે આંતરિક જે અંદરની તરફ આવેલા જે પેપ્ટાઇડ બંધ છે ને તેના પર પ્રક્રિયા કરે. જો નામ પરથી તમને ખબર પડી જાય કે અંતઃપેપ્ટિડેઝ એટલે કે અંદર તરફ આવેલા, તો જે અંદરની તરફ આવેલા જે પેપ્ટાઇડ બંધ છે તેના પર આ અંતઃપેપ્ટિડેઝ ઉત્સેચક પ્રક્રિયા કરે છે. તો અંતઃપેપ્ટિડેઝ ઉત્સેચક છે તેના એક્ઝામ્પલ છે પેપ્સિન અને રેનિન. હવે બીજા છે ઉત્સેચક બાહ્ય પેપ્ટિડેઝ. હવે આ જે બાહ્ય પેપ્ટિડેઝ ઉત્સેચક છે તે ક્યાં તો બાહ્ય એટલે કે એવું નહીં થાય કે બહારની તરફ એટલે કે જે આ અંતમાં આવેલા જે પેપ્ટાઇડ બંધ છે, આ છેડા પર આવેલા જે પેપ્ટાઇડ બંધ છે તો છેડા પર આવેલા પેપ્ટાઇડ બંધ પર પ્રક્રિયા કરે છે અને એમાં એક્ઝામ્પલ છે કાર્બોક્સીપેપ્ટિડેઝ અને એમિનો પેપ્ટિડેઝ. તો આ બંને વચ્ચે તફાવત છે તમારે ધ્યાનમાં રાખવાનું. અંતઃપેપ્ટિડેઝ એટલે કે અંદરની તરફ આવેલા પેપ્ટાઇડ બંધ પર પ્રક્રિયા કરશે. બાહ્ય પેપ્ટિડેઝ એટલે કે આ અંતના છેડા પર આવેલા જે પેપ્ટાઇડ બંધ છે તેના પર પ્રક્રિયા કરે છે. હવે બીજી વસ્તુ કે આપણે ભણી ગયા કે જે એન્ટેરોકાઇનેઝ છે તો એ એન્ટેરોકાઇનેઝ ઉત્સેચકનું સ્ત્રાવ ક્યાંથી થાય છે તો એન્ટેરોકાઇનેઝ ઉત્સેચકનો સ્ત્રાવ જે આંતરડા છે તો આંતરડાના સ્તરમાંથી થાય છે.
તો હવે શું થશે, પહેલાં આપણે જોઈએ સ્વાદુરસ. સ્વાદુરસ દ્વારા જે પ્રોટીએઝ ઉત્સેચકના સ્ત્રાવ થાય છે તેનું કાર્ય જોઈ લઈએ. પણ સ્વાદુરસમાં કયા ઉત્સેચકો આવેલા છે, તો સ્વાદુરસ છે કે જેમાં ટ્રિપ્સિનોજન, કાઇમોટ્રિપ્સિનોજન અને પ્રો કાર્બોક્સી પેપ્ટિડેઝ, આ 3 ઉત્સેચક જે છે તે સ્વાદુરસમાં આવેલા છે કે જે શેનું પાચન કરે છે, તો જે પ્રોટીનનું પાચન કરે છે. પણ અહીંયા કયા શબ્દ છે, પાછળ જન અને અહીંયા આગળ પ્રો શબ્દ છે. દેટ મીન્સ કે એ લોકો નિષ્ક્રિય સ્વરૂપમાં છે. તો હવે સૌથી પહેલાં એને શેમાં સક્રિય સ્વરૂપમાં ફેરવવું પડે. પણ એ સક્રિય સ્વરૂપમાં ક્યારે ફેરવાશે, કે જ્યારે આપણા જે આંતરડા છે, આંતરડાની જે દિવાલ છે, તો એ આંતરડાની દિવાલમાંથી શેનો સ્ત્રાવ થાય, તો એ આંતરડાની દિવાલમાંથી એન્ટેરોકાઇનેઝ ઉત્સેચકનો સ્ત્રાવ થશે. તો આ એન્ટેરોકાઇનેઝ ઉત્સેચકનો સ્ત્રાવ થાય, જેના લીધે જે નિષ્ક્રિય ટ્રિપ્સિનોજન છે ને, તો એ નિષ્ક્રિય ટ્રિપ્સિનોજન જે છે તે સક્રિય ટ્રિપ્સિન સ્વરૂપમાં ફેરવાય છે. હવે તમને થોડું પાછું રિવાઇઝ કરાવી દઉં કે આપણે જઠર છે, તો જઠરમાં શું થાય છે કે પેપ્સિનોજન ઉત્સેચક છે તે શેમાં ફેરવાય છે, પેપ્સિનમાં ફેરવાય છે. અને એ પેપ્સિન જે છે તે પ્રોટીનનું પાચન કરે છે. અને પ્રોટીનનું પાચન કરીને શેમાં ફેરવે છે, તો પ્રોટીનનું પાચનમાં કરીને એને શેમાં ફેરવે છે, તો એ પેપ્ટોન અને પ્રોટીઓસિસમાં ફેરવે છે. તો હવે આ જે પેપ્ટોન છે અને આ પ્રોટીઓસિસ છે એ ક્યાં આવે છે, આંતરડામાં આવે છે. હવે આ બંને પર કોણ કાર્ય કરશે, તો આ બંને પર આ ટ્રિપ્સિન ઉત્સેચક જે છે તે કાર્ય કરે છે. હવે આ જે ટ્રિપ્સિન ઉત્સેચક છે, તો એ ટ્રિપ્સિન ઉત્સેચકની હાજરીમાં આ જે પેપ્ટોન છે અને પ્રોટીઓસિસ છે, તો પેપ્ટોન અને પ્રોટીઓસિસ છે કે એ શેમાં ફેરવાય છે, પેપ્ટાઇડ અને એમિનો એસિડમાં ફેરવાય છે. શેમાં ફેરવાય છે, તો એ પોલીપેપ્ટાઇડ અને એમિનો એસિડમાં ફેરવાય છે. તો આ પેપ્ટોન જે છે અને પ્રોટીઓસિસ છે કે એ ટ્રિપ્સિનની હાજરીમાં પોલીપેપ્ટાઇડ અને એમિનો. ચાલો હવે આપણે વાત કરીએ બીજો કયો ઉત્સેચક છે, તો બીજો છે કાઇમોટ્રિપ્સિનોજન. હવે આ જે કાઇમોટ્રિપ્સિનોજન છે, તો કાઇમોટ્રિપ્સિનોજન એ શેની હાજરીમાં, તો કાઇમોટ્રિપ્સિનોજન એ ટ્રિપ્સિનની હાજરીમાં, એટલે કે આ ઉત્સેચકની હાજરીમાં શેમાં ફેરવાશે, તો આ ઉત્સેચકની હાજરીમાં કાઇમોટ્રિપ્સિનમાં ફેરવાય છે. હવે અહીંયા આનાથી આગળ પ્રક્રિયા થશે, એટલે કે આ જે પોલીપેપ્ટાઇડ છે, તો આ પોલીપેપ્ટાઇડ હવે શેમાં ફેરવાશે, તો પોલીપેપ્ટાઇડ એ નાના પેપ્ટાઇડના અણુઓમાં ફેરવાય છે. એટલે કે ડાયપેપ્ટાઇડ છે અથવા તો નાના નાના પોલીપેપ્ટાઇડના અણુઓમાં ફેરવાય છે. તો એ નાના પોલીપેપ્ટાઇડ એ નાના પોલીપેપ્ટાઇડના અણુઓ પ્લસ પેપ્ટાઇડમાં ફેરવાય છે. હવે શું થશે, હવે ત્રીજા ઉત્સેચકનું કામ તો કયો, પ્રો કાર્બોક્સી પેપ્ટિડેઝ. હવે પ્રો કાર્બોક્સી પેપ્ટિડેઝ આ ઉત્સેચકની હાજરીમાં શેમાં સક્રિય સ્વરૂપ, પ્રો વર્ડ નીકળી જશે. અહીંયા યાદ રાખજો, પ્રો વર્ડ નીકળી જશે એટલે શેમાં ફેરવાઈ જાય છે, તો એ કાર્બોક્સી પેપ્ટિડેઝમાં ફેરવાય છે. હવે આ જે કાર્બોક્સી પેપ્ટિડેઝ છે એ શું કરશે, હવે આ જે નાના પોલીપેપ્ટાઇડ છે, પેપ્ટાઇડ છે, બરાબર, તો આ નાના પોલીપેપ્ટાઇડ અને જે પેપ્ટાઇડના એટલે કે ડાયપેપ્ટાઇડના જે અણુઓ છે, તો એને ફાઇનલી શેમાં ફેરવે છે, તો એને ફાઇનલી એમિનો એસિડમાં ફેરવે છે. તો અહીંયા તમે જોયું કે શરૂઆત ક્યાંથી થાય છે, તો જઠરમાં પ્રોટીનનું પાચન થાય છે શેની મદદથી, પેપ્સિન ઉત્સેચકની મદદથી. પછી જે અર્ધપાચિત ખોરાક આવે છે, આંતરડામાં કયો ખોરાક આવે છે, તો આંતરડામાં અર્ધપાચિત ખોરાક આવે છે. હવે આ અર્ધપાચિત શબ્દનો અર્થ શું થાય, અર્ધપાચિત વર્ડ અહીંયા એટલે યુઝ કરે છે કે આપણે
જે પહેલાં તો મોઢામાં ખોરાક આપણે શું કરીએ છીએ, ચાવવાની પ્રક્રિયા કરીએ છીએ, વલોવાની પ્રક્રિયા કરીએ છીએ, તે દરમિયાન લાળ રસ મિક્સ થાય છે. તો એમાઇલેઝ ઉત્સેચક કામ કરે છે અને એ શું કરશે કે 3% જેટલું જે સ્ટાર્ચ છે તેનું જળ વિભાજન પ્રેરે છે અને એમાંથી માલ્ટોસમાં એનું રૂપાંતર કરે છે. તો થોડા ઘણા સ્ટાર્ચનું પાચન થઈ ગયું. ત્યારબાદ ખોરાક ક્યાં આવે છે, જઠરમાં આવે છે. જઠરમાં શેનું પાચન થાય છે, તો પ્રોટીનનું પાચન થાય છે. પણ હજુ ચરબી છે, ન્યુક્લિક એસિડ છે અને બીજા ઘણા બધા જે કાર્બોદિત એટલે કે ડાયસેકેરાઇડ કાર્બોદિતના જે અણુઓ છે તેનું પાચન કરવાનું બાકી છે. એટલે 100% ખોરાકનું પાચન થયેલું નથી. એટલે જે નાના આંતરડામાં પણ જ્યાં કાં ઠલવાય છે, પકવાશયમાં જે ખોરાક ઠલવાય છે, તો 100% ખોરાકનું પાચન થયેલું ન હોવાથી એની માટે કયો વર્ડ વપરાય છે, તો એની માટે વર્ડ વપરાય છે અર્ધપાચિત ખોરાક. તો અહીંયા તમારો આજે સ્વાદુરસ, આપણે કયા વર્ડ, તો સ્વાદુરસમાંથી આ જે 3 ઉત્સેચકનો સ્ત્રાવ થાય છે અને એ 3 ઉત્સેચક શું કરશે કે આવી રીતે જુદા જુદા જે પેપ્ટોન છે તો એને પોલીપેપ્ટાઇડમાં ફેરવે, પછી પોલીપેપ્ટાઇડ છે તેમાંથી નાના પોલીપેપ્ટાઇડમાં ફેરવે, પછી આ નાના પોલીપેપ્ટાઇડ છે તે શેમાં ફેરવાય છે, એમિનો એસિડમાં ફેરવાય છે. છતાં કેટલાક ડાયપેપ્ટાઇડના અણુઓ રહી જાય છે અને કેટલાક પેપ્ટાઇડના અણુઓ રહી જાય. બરાબર. આ 3 ઉત્સેચક કાર્ય કરે તો પણ ઘણીવાર શું થાય, કેટલાક ડાયપેપ્ટાઇડના અણુ અને આ જે પેપ્ટાઇડના અણુ છે તેનું પાચન કરવાનું રહી જાય. તો પછી એની માટે તમારે ગભરાવાની જરૂર નથી. છે આપણામાં આંતરરસ. તો એ આંતરરસ છે કે જેમાંથી શેનો સ્ત્રાવ થાય છે, તો એમાંથી એમિનો પેપ્ટિડેઝ ઉત્સેચકનો સ્ત્રાવ થાય છે. તો હવે એ જે એમિનો પેપ્ટિડેઝ અને ડાયપેપ્ટિડેઝ ઉત્સેચક હવે આગળ કાર્ય કરે છે. તો હવે આપણે જોઈએ આંતરરસ. એમિનો પેપ્ટિડેઝ ચાલ હવે આપણે જોઈએ આંતરરસ. આંતરરસમાં રહેલો જે પ્રોટીએઝ ઉત્સેચક છે તો એ કઈ રીતે પ્રોટીનનું પાચન કરે છે. તો આપણા જે આંતરરસ છે તો આંતરરસમાં પ્રોટીનના પાચન માટે 2 ઉત્સેચક આવેલા છે. એક તો એમિનો પેપ્ટિડેઝ અને બીજો ઉત્સેચક છે ડાયપેપ્ટિડેઝ. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ એમિનો પેપ્ટિડેઝ. હવે એમિનો પેપ્ટિડેઝ શું કરશે કે જે પેપ્ટાઇડ અણુ છે તો એ પેપ્ટાઇડ અણુ એમિનો પેપ્ટિડેઝ ઉત્સેચકની હાજરીમાં શેમાં ફેરવાઈ જાય છે, તો એમિનો પેપ્ટિડેઝ ઉત્સેચકની હાજરીમાં એમિનો એસિડમાં ફેરવાઈ જાય છે. એવી રીતે ડાયપેપ્ટિડેઝ. હવે તમને જો અહીંયા ઉત્સેચકના નામ પરથી તમે મને આઈડિયા આપી શકો કે આ કયો પ્રક્રિયક હશે, તો ડાયપેપ્ટાઇડ. બરાબર ને. તો એ જે ડાયપેપ્ટાઇડ છે તો ડાયપેપ્ટાઇડ અણુ ડાયપેપ્ટિડેઝ ઉત્સેચકની હાજરીમાં એમિનો એસિડમાં ફેરવાય છે. તો આ બધા શું થશે કે એ લોકોની વચ્ચે રહેલું જે પેપ્ટાઇડ બંધ છે તો એ પેપ્ટાઇડ બંધ તૂટે છે અને આવી રીતે ફાઇનલી પ્રોટીન જે છે તે બધા પ્રોટીનના અણુઓ શેમાં ફેરવાઈ જાય છે, તો એ બધા એમિનો એસિડમાં ફેરવાઈ જાય છે. તો આવી રીતે સ્વાદુરસમાં રહેલા અને આંતરરસમાં રહેલા જે પ્રોટીએઝિસ ઉત્સેચક છે તે એ અણુ અને પહેલાં મોટા અણુને નાનામાં અને નાનાને એના હજુ નાના પોલીપેપ્ટાઇડ અને જે નાના પોલીપેપ્ટાઇડ છે તેને ડાયપેપ્ટાઇડ અને પેપ્ટાઇડમાં ફેરવે છે અને ડાયપેપ્ટાઇડ ને પેપ્ટાઇડ જે ફાઇનલી શેમાં ફેરવાઈ જશે, એમિનો એસિડમાં ફેરવાઈ જશે. તો આજે આપણે કાર્બોદિતનું પાચન અને પ્રોટીનના પાચનનો ટોપિક કમ્પ્લીટ કર્યો. હવે આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં લિપિડ અને ન્યુક્લિક એસિડનું પાચન જોઈશું. થેન્ક યુ.